નમસ્કાર, જય દ્વારકાધીશ. મારા અંગત મત અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ અને હિન્ન કક્ષાના સાધુઓએ સંતોએ જે દ્વારકાધીશ વિશે વિવાદિત પ્રવચનો આપ્યા છે એ તમામે દ્વારકા જઈને દ્વારકાધીશના શરણે નતમસ્તક થવું પડે, દંડવટ પ્રણામ કરવા પડે, દ્વારકાધીશની માફી માંગવી પડે, લેખિત માફી માંગવી પડે, મૌખિક માફી માંગવી પડે. કારણ કે આ તમામ પ્રવચનો આજે સમાજમાં આક્રોશ ફેલાવી રહ્યા છે. લોકોમાં રોષની લાગણી ઊભી થઈ રહી છે. લોકોની લાગણીઓ સાથે ભેદન કરવામાં આવ્યું છે. લોકોની આસ્થાઓને છિન્ન ભિન્ન કરી નાખવામાં આવી છે. આજે આહિર સમાજ રોડ પર ઉતરી આવ્યો છે, બ્રાહ્મણ સમાજ રોડ પર ઉતરી આવ્યો છે. આ તમામની લાગણીઓનું શું? સનાતન ધર્મની લાગણીઓનું શું? હું માત્ર એક સમાજ કે બે સમાજ વિશે બોલવા નથી માંગતો, પણ મારું આ સમર્થન સનાતન ધર્મમાં શ્રદ્ધા રાખનાર તમામને આપી રહ્યો છું. સનાતન ધર્મમાં આસ્થા રાખનાર તમામને હું મારી ટીમ સાથે સમર્થન દાખવી રહ્યો છું. અને મારું આ સમર્થન આપવા માટેનું કારણ માત્ર એટલું કે સ્વામિનારાયણના લંપટ અને હિન્ન કક્ષાના સંતો દ્વારા આજ સુધી જેટલી પણ ટિપ્પણીઓ કરી છે એ તમામ ટિપ્પણીઓની, એ તમામ પ્રવચનોની માફી પણ એ લોકોએ માંગી અને સંપ્રદાય સમાજે લોકોએ માફ પણ કર્યા છે. એમાંય ના નહીં. અને ગત વિડીયોમાં હું બોલ્યો હતો કે ક્ષમા વિરેશ્ય ભૂષણ. તો આ વખતે પણ દ્વારકાધીશના ચરણે એમનેમ નહીં, પણ માફી માંગવી પડે, વિડીયોગ્રાફી કરવી પડે અને વિડીયોગ્રાફી લોકો સમક્ષ રજૂ પણ કરવી પડે કે અમે આ પ્રકારે દ્વારકાધીશની માફી માંગી છે, દ્વારકાધીશની શરણે નતમસ્તક થયા છીએ, દ્વારકાધીશને દંડવટ પ્રણામ કર્યા છે. જય દ્વારકાધીશ.